હિંમતનગરમાં પૂર્વ સૈનિકોની વિશાળ રેલી આર્મી જવાનને ન્યાય આપવાની માંગ। તાજેતરમાં હિંમતનગરમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલા વિવાદના પગલે આજે પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। સેંકડોની સંખ્યામાં પૂર્વ સૈનિકો અને તેમના સમર્થકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે રેલીમાં જોડાઈ આર્મી જવાનને ન્યાય આપવાની પ્રબળ માંગ કરી। શાંતિપૂર્ણ વિરોધ અને રેલીનું આયોજન। રેલીનો પ્રારંભ હિંમતનગરના છાપરિયા વિસ્તારથી થયો, ત્યાંથી તે મોતીપુરા અને એસપી ઓફિસ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ સમગ્ર રેલી દરમિયાન પૂર્વ સૈનિકોએ અત્યંત શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં નિવૃત્ત સૈનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। રેલીના અંતે પૂર્વ સૈનિકોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું। આવેદનપત્રમાં તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ રેલીમાં દૂર દૂરથી આવેલા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારો જોડાયા, જે દર્શાવે છે કે આર્મી જવાને થયેલા અન્યાય સામે સમુદાયમાં કેટલોક રોષ વ્યાપક છે। આ મુદ્દો હવે પોલીસ અને પૂર્વ સૈનિકો વચ્ચે તણાવનું કારણ બન્યું છે અને ન્યાય માટેની લડત આગળ પણ ચાલુ રહેશે તેમ જણાઈ રહ્યું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અમે રિટાયરમેન્ટ છું। જે સૈનિક યશપાલ સિંહ એ માટે અમે રેલી કાઢી હતી। આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે। કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોયધરી અમને આપી છે। જો પણ કાર્યવાહી જે યશપાલ સિંહ ફૌજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી ડીએસપી જે પણ જે હે ને જે સૈનિકો જેને પોલીસને માર મારે છે એ બધા પર કાર્યવાહી થશે। ને જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનું હું નિર્ણય આપે કે જે આ એક સૈનિકને ન્યાય મળે ને એ સૈનિકને જે ન્યાય મળે और એ સૈનિકને હવે નોકરી ઉપરથી ના નીકળવા જાય, કોઈ માર ના મારા જાય, એના માટે હું હજી મદદરૂપ છું સૈનિક સાથે। એ અમને બાંયધરી આપી છે। અમે માગો એ મૂકી છે કે જે સૈનિકને ઢોળ માર મારે તો એ આ ઢોળ માર મારે છે આમ પબ્લિક સિવિલને જોયો હતો, અમને નહોતો જોયો। અમારે તો વિડીયોમાં આવ્યો હતો। અમે બીજા દિવસ જ્યાં જ્યારે એસપી સાહેબ ડીએસપી સાહેબ એ ડિવિઝનને મળ્યા, જે અમને એ લોકોએ જે રીતના જવાબ આપ્યો હતો એ રીતના હું પછી આગળ કાર્યવાહી કરી કે એક માર મારે છે એની એફઆર ફરાય છે ને એક માર ખાય છે એની એફઆર નથી ફરાતી। એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું और ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય એ આ તો સૈનિક હતો, એક ટ્રેનિંગવાળો હતો, એને આટલો ઢોર માર મારવામાં આવ્યો। કાલે એક સિવિલિયન છે, એક ગરીબ માણસ છે, એનો મારી નાખો નારા નદીમાં ફેંકી જાય તો આ સરકાર તો કાલ માને નહીં। એટલે આ સરકારનું મારે કહેવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો, એક આ ફૌજીને જે ઢોર માર મારે છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે। ભારત માતા કી જય। પુષ્પદેવસિંહ ગોહિલ, પ્રમુખ પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય। આપ સર્વ જાણો છો હિંમતનગરની નિંદનીય ઘટના વિશે, મારે એના વિશે તમને વધારે નથી કહેવું, પરંતુ આજે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે। જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર, જે લોકો ગુનેગાર છે, જે પોલીસ કર્મીઓ દોષી છે, એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું। પણ અમને ન્યાય વ્યવસ્થા, સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે। હજી પણ અમે બે હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માંગણી જે છે, અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાને જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહા આંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે, પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે, આપીશ છે। અમારા સૈનિક જશપાલસિંહ જે રજા પર આવ્યા હતા, જે સર્વિંગ સોલ્જર છે, એ રજા પર આવ્યા ને એક દિવસે એમને હિંમતનગરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા પકડીને જે રીતે માર મારવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવ્યો અને એડમિટ કર્યા પછી જે એમએલસી કેસ થાય છે એની અંદર ડૉક્ટર એને નોન ઇન્જરી ડિક્લેર કરે છે અને નોન ઇન્જરી ડિક્લેર કર્યા પછી એ સૈનિકને જ્યારે લઈ જવામાં આવે છે મિલિટરી હોસ્પિટલની અંદર, તો મિલિટરી હોસ્પિટલની અંદર એને મેજર ફ્રેક્ચર અને પસલીની અંદર ફ્રેક્ચર મળે છે। તો આ જુઓ ગુજરાત રાજ્યની પોલીસ અહીંયા કેવી રીતે
મેન્યુપ્યુલેશન કરી રહી છે ફક્ત એક જવાન પોલીસના જવાનને બચાવવા માટે, પરંતુ માજી સૈનિકો અને સૈનિકોના પરિવાર અને સૈનિકો સાથે કેવો દ્વેષભરો આ લોકો વ્યવહાર રાખે છે. આ વ્યવહાર આ ગુજરાતની અંદર માજી સૈનિકો ક્યારે સહન નહીં કરે. આજે તમે જોયું હિંમતનગર આખું બાનમાં લીધું હતું અમારા માજી સૈનિકોએ, અને આગળ પણ આપ સૌને ચેતવણી આપીએ છીએ કે કોઈ પણ પોલીસ વાળો અને કોઈ પણ એવો વ્યક્તિ જે સૈનિકના સન્માનને ઠેસ પહોંચાડશે તો માજી સૈનિકો એમના વિસ્તારમાં જઈને એ જ્યાં કામ કરે છે ત્યાં જઈને એમનો ન્યાય અપાવશે અને જે ગુનેગાર છે એને સજા અપાવશે. મારું નામ વિનય ચૌહાણ.